આપણે ધર્મ તો પાળીએ છીએ બધા, પણ ધર્મના રહસ્યને જાણતા નથી. ધર્મના મૂળ તત્વ સુધી આપણે પોગાતું નથી. ધર્મનું મૂળ રહસ્ય શું છે? ધર્મનું મૂળ તત્વ શું છે? એના માટેની આપણે આ કથા ગોઠવી તમારા બધાના સહકારથી. આમાં એક ચોખાનો દાણો આપે એનોય સહકાર, લાખો રૂપિયા આપે એનોય સહકાર, અને કાંઈ ન આપે એનોય સહકાર, કારણ કે એની જરૂર તો પડે જ. એટલે બધાને આમંત્રણ છે, બધાને વાયક છે. મારી ભાષામાં, અમારી ભાષામાં વાયક કે, અને તમારી ભાષામાં નિમંત્રણ કે, એમ બધાને વાયક છે કે આપ બધા પધારજો. આવો મોકો મળ્યો છે, આવો લાભ મળ્યો, લેજો. અને તમે બધા લ્યો જ છો. અને મારી કથા તમે આ બધા સાંભળેલી જ છે. ઘણા મારા પ્રેમી છે, મારી કથાઓના આમ શ્રોતા છે. રામદેવ કથા કે રાધે કૃષ્ણ બાપુ સાયલા વાળા, તો એના માટે આમ ઘણાને લાગણી થાય, બાપુ કારે કથા બે અમારે આવું છે. ભલે હું એનો ગુરુ નથી, પણ છતાંય એને હરિની કથા ઉપર પ્રેમ છે. એટલે આ બધાએ લાભ લેજો, મજા આવશે તમને, અને મને મજા આવશે. ટાઈમ કાઢીને આપણે થોડી ચર્ચા કરવી. તો પહેલી વાત તો એ ધર્મ એટલે શું? ધર્મના 4 પાયા બતાવ્યા છે. પહેલી વાત, એમાં શ્રીમદ ભાગવતમાં બતાવે કે ધર્મના 4 ચરણ છે. એમાં પહેલો ચરણ છે સત્ય, દયા, દાન અને તપ. અથવા તો એને શ્રદ્ધા, વચન, વિશ્વાસ અને શરણાગતિ કહે. અથવા તો એને પ્રાર્થના, પુરુષાર્થ, પ્રતીક્ષા અને પરમાત્માની પ્રાપ્તિ. આ ધર્મના 4 ચરણ છે. ભગવાન શિવના મંદિરમાં તમે જાઓ ને તો નંદી છે. નંદી ધર્મનું પ્રતીક છે, અને એ નંદીના 4 પગ છે. અને એ ધર્મ ઉપર સવારી કરીને પરમાત્મા પરણવા ગયા, ધર્મથી વિરુદ્ધ નહીં. જે ધર્મશીલ વ્યક્તિ હોય, જે ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ હોય, એની પાસે 4 વસ્તુ હોવી જરૂરી છે. પહેલી વસ્તુ તો એનામાં સત્ય હોવું જોઈએ. બીજી વસ્તુ એનામાં કરુણા હોવી જોઈએ, અથવા તો દયા હોવી જોઈએ. ત્રીજું, એનામાં દાતારી હોવી જોઈએ. અને ચોથું, એનામાં તપસ્યા હોવી જોઈએ. આ ધર્મના 4 પગ છે. આ એક પ્રકારનું તપ છે. તમે બેહો છો રે, આ આયોજન થાય, દોડા દોડી કરવી, રાત દિવસ, અહીંથી આય, આને આમંત્રણ આપવું, આ એક પ્રકારનું તપ છે. તપ, ધર્મશીલ વ્યક્તિની પાસે તપ હોવું જરૂરી છે. અને જો તપ નહીં હોય તો એક પગ પાંગળો લાગશે. ધર્મશીલ વ્યક્તિને સત્ય હોવું જરૂરી છે. જે ધર્મને માનનારા પુરુષને, ધર્મશીલ વ્યક્તિને, ધર્મના પંથ ઉપર હાલનાર પુરુષની અંદર દયા પણ હોવી જોઈએ, કરુણા પણ હોવી જોઈએ. એટલે પહેલો પાયો છે આ સત્યનો. એટલે જ રામદેવ કથાની માલપા મેઘ ધારવાએ પહેલો શબ્દ આપ્યો છે, સતના બેલી ધર્મના ધોરી પછી વાય કે રે જા. સતના બેલી કીધું, પહેલો શબ્દ આપ્યો. મેઘ ધારવા રૂપાદે અને માલદેના ગુરુ. ધર્મનું પહેલું ચરણ છે સત્યનું આચરણ કરવું, સત્ય ઉપર હાલવું.
બીજો પાયો છે દાન, સત્ય બીજો પાયો દયા. દ્રૌપદીને દયા આવી, ધ્યાન દેના બરાબર. મહાભારતના યુદ્ધની માલપા પ્રસંગ આ રામદેવ કથા ન્યા આપી છે. મહાભારતની માલપા નિજાર ધર્મની કથા આપી છે. શ્રીમદ ભાગવતમાં નિજાર ધર્મની કથા છે. રામચરિત માનસની કથામાં નિજાર ધર્મની કથા છે, બીજ ધર્મની કથા. શિવ પુરાણમાં તો છે જ, આખું શિવ પુરાણ નિજાર ધર્મથી ભર્યું છે, કારણ કે એને તો આ બનાવ્યું છે. દરેક કથાના રચયિતા ગણો અને દરેક કથાના વક્તા ગણો તો ભગવાન શિવ અને ભવાની. એટલે એમાં તો આ મહાધર્મ અખૂટ ભર્યો છે. પાને પાને નિજાર ધર્મની વાત છે. જો વાંચો ને સમજાય તો. ચોખ્ખું નથી લખ્યું, ગર્ભિત ઈશારા કર્યા, પડીકા બંધ રાખીને મૂક્યા. કોઈ ખોલવા વાળો મળી જાય તો એમાંથી નીકળે. મહાભારતના પ્રસંગ બતાવે કે ઉત્તરાના ગર્ભની માલપા પરીક્ષિત રૂપી જીવ અને અશ્વત્થામાં ગુરુના દીકરા અને દુર્યોધન એના મિત્ર છે, એટલે એની આરે ચર્ચા કરી. દુર્યોધન દુખી બહુ છે કે આટલા દિવસથી યુદ્ધ હાલે છે, છતાંય પાંડવો પરાજય કેમ નથી થતા. એટલે દુર્યોધન દુખી થઈને રડે છે. એ વખતે અશ્વત્થામાં એમ કહે છે કે હે મિત્ર, તું ચિંતા ન કર, હું તારો ભાઈબંધ છું. કાલ સવારે પાંડવોને આ ધરતી ઉપર રહેવા ન દો. આવો અશ્વત્થામાં સંકલ્પ કરે છે. તમને બધાને ખબર છે કે રાત્રિના સમયે દ્રૌપદીના 5 દીકરા ચાવણીમાં હુતા હોય. એને એમ કે પાંડવો હુતા છે એટલે 5 માથા કાપી નાખે. ગુરુનો દીકરો 5 માથા પકડીને દુર્યોધનની સામે લાવે. સવાર પડ્યું, દુર્યોધને જોયું અને કહ્યું છે કે અશ્વત્થામાં મારે પાંડવો અરે વેર છે, પાંડવોના છોકરાઓ અરે વેર નથી. આ તો તું ખોટું કરીને આવ્યો. અને આયા પછી મહામાયા દ્રૌપદીએ પોતાના છોકરાઓના ધડ ભાળ્યા અને જગદંબાએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. ભાઈ, કારણ કે એક સતી નારી છે, એક મહામાયા છે. અને એમાં અર્જુન ને સહદેવ ને નકુલ ને ધર્મરાજ ને બધા દ્રૌપદીના રડવાનો અવાજ સાંભળી અને મરસ્યા જેમ ગાતી હોય અને કોઈ ધીંગાણાની માલપા કાયમ આવી ગયો હોય અને જે મરસ્યા નીકળે એમ દ્રૌપદીના ભીતરમાંથી નાભીમાંથી મરસ્યા નીકળ્યા હોય પોતાના છોકરાઓના ધડ જોઈ. અને દરેક માને આ વેદના થાય. આ એક પ્રકારની વાણી છે મરસ્યા. એ બધા નો ગાઈએ કે અમારા ગામડાની, આપણા તમે તો બધા ગામડાની માલપા કોક માણસનું મૃત્યુ થાય ને તારે મોં વાળવા કોકને બોલાવવો પડે. મોં વાળતા બધાને ન આવડે, કોક મૂકી કહેવાય. બધાને નથી આવડતું. એ હાડલાનો છેડો તાણી અને એ પછી એના રાગમાં જે મરનાર વ્યક્તિના ગુણને જે રાગમાં ગાઈને ભલભલાની આંખમાંથી આહુડા પડી જાય, એને મોં વાળ્યું કહેવાય. આપણા ગામડામાં, આપણા દેહાંતમાં મોં વાળતા બધાને ન આવડે. અને પછી આ મહામાયાએ ભાઈ મોં વાળ્યું. પછી દ્રૌપદી આ જગતની માં, અખિલ બ્રહ્માંડની માં, મંડી એના આહુડા પાડવા. તો અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, ધર્મરાજ ધ્રુજવા મળ્યા. છે શું દ્રૌપદી, તમારા જેવા મારા ધણી અને 5 દીકરાને જો મારી જાય, ધિકાર છે તારી ધનુર્વિદ્યામાં. અને એ વખતે અર્જુન એમ કહે, કાલ હાંજ પડે અને જો હાંજ સુધીમાં મારા દીકરાને મારનારનું જો માથું તારી પાસે ન લાવું તો હું અર્જુન નહીં. આવી પ્રતિજ્ઞા કરી આયા ભગવાન કૃષ્ણ મંડ્યો તોડવા ભારે કર્યા. એક ઓર મહામાયા,
એક કોર અર્જુન, એક કોર આની પ્રતિજ્ઞા, એક કોર ગુરુનો દીકરો. ધ્યાન દેજો બરાબર, બહુ સમજવા જેવી આ નિજાર ધર્મની કથા છે, મહાભારતની માલપા કથા આપેલી છે. સંધ્યાનું ટાણું થયું, અશ્વત્થામાનો ચોટલો પકડી અને દ્રૌપદી સામે હાજર કર્યો. ખડગ ઉપાડી અને મારવાની તૈયારી કરાય ત્યાં દ્રૌપદી હાથ પકડી દીધો. રહેવા દે અર્જુન, કા ગમે એમ તો એ આપણા બાપનો દીકરો, આપણા ગુરુનો છોકરો. આ દયા, આ નિજાર ધર્મનો પાયો દયા. ગમે એમ તો આપણા બાપનો છોકરો અને ગુરુના છોકરાની હત્યા ન થાય તો મને પાપ લાગે, તો હું માં નો કહેવાય. આ દ્રૌપદી બોલે. આ બીજો પાયો દયાનો. નિજાર પંથ ઉપર હાલે અને દયા જોઈએ, એને કરુણા હોવી જોઈએ. ધર્મના પંથ ઉપર હાલવું તો દયાને ધારણ કરવી. સત્ય, દયા અને દાન બલિરાજાએ અર્પણ કરી દીધું. શુક્રાચાર્યના ચરણમાં બધી વસ્તુ તન મન ધન સમર્પિત કર્યું. લે બાપ, આજ તું અખિલ બ્રહ્માંડનો નાથ મારી પાસે માગવા આવતો હોને તો મારા અહો ભાગ્ય કહેવાય. અને એ આપી દીધું. 3.5 ડગલા પૃથ્વીમાં. તમને બધાને ખબર, ભાગવતમાં કથા એમાં કહે છે કે એક રામ સબ ઘટ બેઠા, एक राम दशरथ का बेटा, एक राम सकल जग व्याप्या અને એક રામ નિરંજન સે ન્યારા. આવા 5 રામ બતાવે છે. પછી કબીર સાહેબ પોતે પણ બતાવે છે કે રામ નામનું સ્મરણ કરવું. એ કયા રામ? તો આગળ હું કથામાં કહીશ કે એ કયો રામ. નિજ નામ જે કહે છે, નિજ તત્વ, એ નિજ નામ કયું? તો પ્રહલાદને નિજ તત્વની ઓળખાણ કરાવી હતી. પ્રજાપતિ દંપતીએ નિજ નામનું સ્મરણ આપ્યું. અને નિજ નામનું સ્મરણ જેને ચાલુ થઈ જાય ને ભાઈ, અને પછી ચારે દિશામાં સિયા રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગપાની, પણ એને ચારે બાજુ હરિ દેખાય. જેને નિજ તત્વનો અનુભવ થાય તો. પ્રહલાદજી પોતાના ઘરે આવે. હિરણાકંશ રાજાએ એમ કહ્યું છે કે તું રામનું નામ બંધ કરવા માટે મેં તને મોકલ્યો હતો, તું તો હરિનું સ્મરણ લઈને પાછો આવ્યો. આવું આ નામમાં શું છે? પ્રહલાદ જવાબ આપે કે પ્રભુ પિતાજી, એ તો જે નામ સ્મરણ કરતા હોય, જેને અનુભવ થયો હોય એને આનંદ પ્રગટ થાય. કબીર સાહેબ બતાવે છે ને એક ભજનની માલપા, सांसों की माला पे सुमिरू मैं सीताराम, अपने मन की मैं जानू तुमरे मन की तुम. એ તો જે જપ કરતા હોય એનું મન જાણે, બાકી બીજાના મનનું બીજા જાણે. अपने मन की मैं जानू तुमरे मन की राम, તારા મનનું તું જાણ ને મારા મનનું હું જાણું. એ તો જેને આનંદ પ્રગટ થયો હોય એને ખબર હોય. એટલે પ્રહલાદજી કહે છે કે પિતાજી, તો નામનો અનુભવ તમને થયો હોય તો થાય. બોલે તો એ રામ ક્યાં છે બતાવે. તો પ્રહલાદજી કહે છે કે પિતાજી, એ ક્યાં નથી એ બતાવો. બાપ દીકરાની આવી ચર્ચા હાલે છે કે મારો રામ ક્યાં નથી. હરિવ્યાપક સર્વસ્ત્ર સમાના, પ્રેમ સે પ્રગટ ઓહી મેં જાના. પરમાત્મા દરેક જગ્યા ઉપર છે. જો હૃદયમાં પ્રેમ હોય તો ભગવાન અહીંયા પ્રગટ થાય. હરિવ્યાપક સર્વસ્ત્ર સમાના, प्रेम से प्रगट होई में जाना. हरिव्यापक सर्वस्त्र समाना,
રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય રામ. તો હરિ દરેક જગ્યા ઉપર છે. બોલે તો આ લોખંડનો થાંભલો છે, એની અંદર તારા ભગવાન છે. પ્રહલાદ કહે હા છે. કથા બહુ નાની એવી છે, પણ આમાં જે નિચોડ છે ને એ હવે આમાં આનો સાર આવે છે. પ્રહલાદજીએ હા તો પાડી દીધી કે મારો ભગવાન આમાં છે, પણ 1 મિનિટ માટે શ્રદ્ધા ડગી ગઈ. 1 ક્ષણ માટે. અગ્નિનો ધગધગાવેલો થંભ છે, પણ એમાં બોલતા તો બોલાઈ ગયું, પછી શ્રદ્ધા ડગી. આમાં હશે કે નહીં હોય, એટલું જ 1 ક્ષણ માટે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે અર્જુન શ્રદ્ધાવાન લભતે, જે શ્રદ્ધાળુ પુરુષ હોય એને લાભ થાય. અને શ્રદ્ધા વગરનું જ્ઞાન નકામું, પહેલું સૂત્ર. શ્રદ્ધા વગરની ભક્તિ નકામી, બીજું સૂત્ર. અને ત્રીજું સૂત્ર બતાવે શ્રદ્ધા વગરનું દાન નકામું. હરિનું સ્મરણ કરતા હોય, હરિનું ભજન કરતા હોય તો એમાં આપણી પૂરેપૂરી નિષ્ઠા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. અને શ્રદ્ધા હંમેશા ડગે. શ્રદ્ધા હલન ચલન થાય. કડીક ખોડિયારમાં ઉપર શ્રદ્ધા જાય, કડીક મેલડીમાં ઉપર જાય, કડીક રામાપીર ઉપર જાય, કડીક પછી બીજે જાય, કડીક ત્રીજે જાય. શ્રદ્ધા ફર્યા કરે. ક્યાં સુધી ફરે? જ્યાં સુધી વિશ્વાસની હારે લગ્ન ન કરે ત્યાં સુધી શ્રદ્ધા ડગે. વિશ્વાસની હારે પરણી જાય પછી શ્રદ્ધા ડગતી નથી. ભગવાન શંકરની હારે ભવાની પરણી ગયા તો ભવાની એ શ્રદ્ધા છે, અને ભગવાન શિવ એ અડગ છે, ભરોસો છે, વિશ્વાસ છે. જ્યાં સુધી વિશ્વાસની હારે લગ્ન નહોતા થયા ત્યાં સુધી દક્ષની દીકરી ત્યાં અહીંયા જન્મ લીધો ને અહીંયા જન્મ લીધો ને અહીંયા જન્મ લીધો ને એમ કરતા કરતા એમ કહે છે કેટલાય અવતારો થયા અને પછી શિવની સાથે વિવાહ થયા ત્યારે એની શ્રદ્ધા પરિપક્વ થાય. વિશ્વાસની હારે જોડાણ થઈ જાય, વિશ્વાસની હારે છેડા છેડી બંધાઈ જાય. એટલે પ્રહલાદજીની શ્રદ્ધા ડગી અને ભગવાને એ જ વખતે એ થંભ ઉપર એક લાલ કીડીની હાર બતાવી અને પ્રહલાદે નક્કી કર્યું કે જો કીડીને બચાવતો હોય તો મારો પરમાત્મા થાંભલાની મારી પાસે છે. આવી પાછી શ્રદ્ધા પાછી અડગ બની ગઈ. 1 મિનિટ માટે ડગીને પાછું 1 ક્ષણ માટે બાકી આમ અડગ થઈ ગઈ. અને હિરણાકંશે કહ્યું કે તારો ભગવાન આમાં હોય તો થાંભલાને બથ ભરે. કહે છે કે પ્રહલાદજીએ થાંભલાને બથ ભરી અને કહે કે થાંભલો ફાટ્યો અને એમાંથી ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થાય. અને વિકરાળ રૂપ ધારણ કરેલું 9 રૂપ ધારણ કરેલા છે. અને હિરણાકંશને ખોળામાં લીધો. પોતાના હાથના નોરથી હિરણાકંશની છાતી ફાડી અંદરથી દિવ્ય તેજ નીકળી અને ભગવાનની અંદર સમાયું છે. ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થતો નથી. લાલ ટોળ આંખો છે. બધા દેવતાઓ ભેગા મળી નરસિંહ ભગવાનની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે, છતાંય ભગવાન શાંત થતા નથી. અને એમાં દેવતાઓએ કહ્યું છે કે પ્રહલાદને કહો, કારણ કે ભક્ત જો ભગવાનની સ્તુતિ કરે તો પરમાત્મા શાંત થાય. અને પ્રહલાદજીએ હાથ જોડી અને કહ્યું છે કે હે પરમાત્મા, હે પરમ પિતા પરમેશ્વર, મારા પિતાને તમે સદગતિ આપનાર
હે પ્રભુ આપનો ક્રોધ શાંત કરો ત્રાહિમામ શરણાગતિ કહી અને પ્રહલાદજીએ ભગવાનના ચરણની અંદર લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા છે. પ્રહલાદજીએ ભગવાનને સોનાના સિંહાસન ઉપર બેહારી અને એ વખતે સતયુગની માલપા રામદેવજી મહારાજના જે આ પાઠ છે ને એ સતયુગની માલપા આ પ્રથા હતી એવું મેઘ ધારવો બતાવે કે પહેલો આ જગન રસિયો પ્રહલાદને સદગુરુ શરણમાં
તે દિવસે પંડિત હતા, ગણપતિ કોટવાલ હતા. આની પાછળ આધ્યાત્મિક અર્થ એ થાય છે. કોટવાલનો અર્થ થાય છે ગોવાળ, કોટવાલનો અર્થ થાય છે ધ્યાન રાખનાર, કોટવાલનો અર્થ થાય છે ગોવાળી કરનાર.